મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી. શું બનાવ બન્યો છે? હું આશા વર્કરમાં કામ કરું છું ને ફિલ્ડ વર્કમાં ગઈ હતી. ઓગસ્ટ મહિનામાં આયુષ્યમાન કાર્ડનું કામ ચાલુ હતું, તો હું ફિલ્ડ વર્કમાં ગઈ હતી. જાડેજા વિસ્તારમાં, એ વિસ્તાર મારામાં આવે છે. તો હું આયુષ્યમાન કાર્ડ બનાવતી હતી અને ખાટલા ઉપર બેસી ગઈ હતી. તો એમના એક વૃદ્ધ ઉંમરના દાદી આવ્યા ને મને એમ કીધું કે બેન, તમે અમારા ખાટલા ઉપર કેમ બેઠા છો? ઈ કે. તો મને એવું લાગ્યું કે મજાક કરતા લાગે છે. તો મેં કીધું દાદી, ખાટલા ઉપર કેમ, હું માણસ નથી, ના બેસી શકું? તો મને ઈ કે ના, તમે અમારા ખાટલા ઉપર ના બેસી શકો. ઈ કે તને ખબર નથી ને એટલે તું બેસી ગઈ છે. હવે બીજી વાર અમારા ખાટલા ઉપર ન બેસતી. તમે અમારા ખાટલા ઉપર બેસી જાવ ને તો અમારા ભાઈ માણસો જોવે ને તો અમને એમ કે ઢેઢા તમારા ખાટલા ઉપર બેસી ગયા. એમ કરીને મારું અપમાન કર્યું ને પછી મેં જ્યારે વિડીયો ઉતારી લીધો તો એ લોકો મારા પાસે માફી માંગવા માંડ્યા ને પછી મારા પાસે વિડીયો ડિલીટ કરાવ્યો. ને એને જ પછી 1 મહિના બાદ દિવાળીના દિવસે 21 તારીખના એ લોકો મને સામે મળ્યા. એમની પૌત્રીનું મમતા કાર્ડ મારા પાસે હતું, તો હું મમતા કાર્ડ દેવા ગઈ હતી. તો એ મને સામે મળ્યા. તો મેં કીધું દાદી, તમે તમારી પૌત્રીનું મમતા કાર્ડ લેતા જાઓ. તો એ મને કે તું મને કેમ બોલાવે છે, કે આપણે તો વડેલા છીએ ને, તું તો મારાથી વડી છે ને. તો મેં કીધું તમે એ વાત હજી યાદ રાખી છે? એને તો 1.5 મહિનો થઈ ગયો. હવે તો હું ભૂલી ગઈ છું. આજે દિવાળીનો દિવસ છે, તમે પણ ભૂલી જાઓ. તો મને એમને એમ કીધું કે અમે તો ભલે ભૂલી ગયા, પણ તમે અમારા ખાટલા ઉપર તો ના જ બેસી શકો. તો બીજા એમના ભેગા દાદી હતા, જે આ મને કીધું ને, એ જાડેજા આસકોરબા ભગુભા જાડેજા એ હતા. અને એમના ભેગા એક બીજા દાદી હતા, એ હતા સ્વરૂપાબા કાનજી જાડેજા. આ બંને એમ કરીને તમે મારા ખાટલા ઉપર ન બેસી શકો, નીચ જાત છો, એમ કરી ને મારું અપમાન કર્યું. અને પછી જ્યારે સમાજ લેવલે અમે પતાવવાની કોશિશ કરી તો સમાજ લેવલે એ લોકો એમ કીધું કે અમે હમણાં ના આવીએ, સવારે આવીએ, એમ કરીને મુદ્દા કાઢીને આ ટાઈમ વેડફી નાખ્યો. જ્યારે મેં ફોન કર્યા ત્યારે એ લોકોએ ફોન ઉપાડ્યા નહીં, કોઈએ મને સરખો રિસ્પોન્સ આપ્યો નહીં. એટલે મેં હવે એફઆઈઆર કરી છે ને છેલ્લે મીડિયામાં દેવાનું નિર્ણય લીધો છે.